નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સીધો સંવાદમાં હું છું આપની સાથે નિરાલી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જાણે કે પક્ષ પલટાની મોસમ ખીલી ઉઠી હોય તેમ એક પછી એક નેતાઓ પોતાના પક્ષ સાથે છેડો ફાડીને બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. જેમ કે આજે કોંગ્રેસના છોટાઉદેપુરના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસ સાથે છૂટાછેડા લીધા અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા. નારણ રાઠવા સાથે સંગ્રામ રાઠવા અને 10,000થી વધુ કોંગી કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કર્યું. 10,000થી વધુ કોંગી કાર્યકરોએ આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો. ગુજરાતમાં કોંગ્રેસના ખેલા હોબે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આમ કોંગ્રેસ દિશા વિહીન હોવાનું કોંગી નેતાઓ જણાવી રહ્યા છે. આ સાથે કોંગ્રેસથી નારાજ થઈને કોંગી કાર્યકરો ભાજપમાં જોડાય છે અને ભાજપમાં ભરતી મેળાથી વેલકમ પાર્ટીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેથી આજે કોંગ્રેસની પડતી અને ભાજપની ચડતી આ જ વિષય પર આપણે આજે કરીશું ચર્ચા સીધો સંવાદમાં. તો આ જ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી સ્નેહલ જોશી, રાજકીય વિશ્લેષક વિજય આહિર અને મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ સર ત્રિવેદી. જી પ્રફુલ્લ સર, હું તમને પૂછવા માંગીશ કે આજે નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને કેસરિયો ધારણ કર્યો, તે અંગે તમે શું કહેશો? નિરાલી, આમ તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાની પ્રક્રિયા એટલી બધી લાંબા સમયથી ચાલે છે અને એટલા બધા લોકો જોડાતા રહે છે કે કોંગ્રેસમાંથી કોઈ વ્યક્તિ ભાજપમાં જોડાઈને એને જો આપણે અખબારની ટર્મિનોલોજી, અખબારની પરિભાષામાં કહેવું હોય તો આ બાબતે ન્યૂઝ એલિમેન્ટ ગુમાવી દીધું છે. પરંતુ આજે જ્યારે નારણ રાઠવા જેવો એક મોટા ગજાનો નેતા જોડાયો છે એના પુત્ર સંગ્રામ રાઠવા સાથે, એટલે આપણે આજે આના પર ડિબેટ કરી રહ્યા છીએ. હવે નારણ રાઠવા છે એ કોંગ્રેસ સાથે છેલ્લા 30 કરતાં વધુ વર્ષોથી જોડાયેલા છે. જ્યારે વીપી સિંહ હતા ત્યારે એમણે રાજકીય પદાર્પણ કર્યું અને ત્યારબાદ એ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાં જોડાયા બાદ એમણે 3 વખત સંસદ સભ્ય તરીકે એમને ટિકિટ મળી અને એ જીત્યા છે. ત્યારબાદ મનમોહન સિંહની સરકારમાં એમણે રેલ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી પણ બનાવ્યા હતા અને છેલ્લે એમને અહેમદભાઈ પટેલ સાથે બહુ સારા સંબંધો હતા, જેને કારણે રાજ્યસભાના સભ્ય પણ બનાવ્યા હતા અને રાજ્યસભાનું સભ્યપદની મુદત હજુ હમણાં જ પૂરી થઈ ત્યાં જ એમણે કોંગ્રેસના રામ રામ કરી. આટલો મોટો ગજવાનો નેતા કોંગ્રેસ છોડી અને ભાજપનો કેસરીઓ ધારણ કરે, કોંગ્રેસનો હાથ છોડીને, પંજો છોડીને, એટલે ચોક્કસપણે આશ્ચર્ય થાય. આ કોંગ્રેસે પોતે પણ મનોમંથન કરવાનો એક સમય છે કે ભાઈ શા માટે આટલા જૂના જે તમારા નેતાઓ છે, સાથીદારો છે, એ જતા રહે છે. અને બીજી બાજુ એ નેતાઓએ પણ વિચારવાની જરૂર છે કે હું શા માટે જઉં છું એમ, કારણ કે જવા માટે 3-4 કારણો જ હોય છે. એક તો સૌથી મોટી સત્તા લાલસા, સત્તા વગર હવે લોકો જે રાજકારણમાં ગયા છે એ રહી જ શકતા નથી. બીજું હોય છે શામ દામ દંડ ભેદ, એ પૈકીનું કોઈ પણ એક વસ્તુ હોય છે. ભ્રષ્ટાચાર કર્યો હોય તો ઈડી CBIનો બીક હોય છે. પરંતુ એ જે જોડાવાની પ્રક્રિયા છે એ હવે સતત પ્રક્રિયા થઈ ગઈ છે અને ભાજપે પણ કમલમની બહાર એક મંચ મને એમ છે કાયમી બાંધી જ દીધો છે કે જે આવે ને ત્યાંથી મંચમાંથી પાટીલ સાહેબ કેસરીઓ પહેરાવે અને અંદર આવી જાય. હવે ભાજપની થિંક બેંક છે ને એ બહુ જ પાવરફુલ થિંક બેંક છે કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા માણસનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવાનો છે એમના મગજમાં નક્કી જ હોય છે. જો ખરેખર એ માસ લીડર હોય આવેલી વ્યક્તિ અને લોકોની અંદર, લોકસમૂહની અંદર જો એની પકડ હોય તો એનો એ પ્રમાણે ઉપયોગ કરે છે. અને એમ લાગે કે ના આ કહેવાતો નેતા છે, લોકોની અંદર બહુ એને ઉપજ છે નહીં, તો પછી એમને એક સારો એવો ખૂણો શોધી અને બેસાડી દેવામાં આવે છે. આ ભાજપની અંદર એક નક્કી જ હોય છે કે ભાઈ કોને ક્યાં બેસાડવાનો છે એ કદાચ ખુરશી પહેલાથી નક્કી કરી રાખતા હશે. એ પછી સ્નેહલભાઈ વધુ કહી શકે એ અંગે. પરંતુ આજે જે
ભાજપમાં રાઠવા જોડાયા છે અને એને આવકારતા પાટીલ સાહેબે એમ કહ્યું કે કોંગ્રેસ છે એ દિશાહીન બની ગઈ છે, નામશેષ થવાને આરે આવ્યા છે. અને બીજી તરફ માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે અને એ ગેરંટીમાં સૌને વિશ્વાસ પડવા માંડ્યો છે. માટે બીજા પક્ષોના જે નેતાઓ છે કે બીજા પક્ષના કાર્યકરો છે એ આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. તમે વિચાર કરો કે એની સાથે સંગ્રામ રાઠવા તો જોડાયા, એક પિન્ટુ રાઠવા કરીને તાલુકા પંચાયતના પ્રમુખ હતા એ પણ જોડાયા, ધર્મેન્દ્ર પટેલ કરીને એક નેતા જોડાયા, એટલું જ ને 10,000 કાર્યકરો જોડાયા. અને આ ક્ષણને એક ઇતિહાસ રચવાની ક્ષણ તરીકે CR પાટીલે ગણાવી છે. અને એ જે જોડાયા એ લોકોને કેસરીઓ ખેસ પહેરાવી અને એમણે આવકાર આપ્યો છે. જે ચોક્કસથી સ્નેહલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસ ખાલી થતી જાય છે અને કમલમ ભરાતી જાય છે, તો તમને એનાથી ક્યારેય એવી ફિલિંગ નથી આવતી કે કોંગ્રેસ મુક્ત ભારતને બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે? આજે આપણે જોયું કે એક આદિવાસી નેતા અને ખૂબ જ સિનિયર નેતા નારાયણભાઈ રાઠવા અને એમના પુત્ર સંગ્રામભાઈ સાથે આજે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અને ખૂબ મહત્વની વાત એ છે અને જોવાની વાત એ છે કે સાથે 10,000 કાર્યકર્તાઓ જોડાયા. અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીએ કહ્યું છે કે આ એક ઐતિહાસિક એક પળ હતી, કારણ કે આજનો એક દિવસ ખૂબ ઐતિહાસિક દિવસ છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં અને આ જે સમર્થન છે તે કદાચ ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં એક સાથે આટલા બધા લોકો જોડાયા હોય એવો આજે આ દિવસ છે. અને સાથે સાથે પાટીલજીએ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીજીની ગેરંટીમાં લોકોને વિશ્વાસ છે અને કોંગ્રેસના નેતાઓ જે છે તેની નીતિ જે છે તે અભિબોલા અભિફોક પ્રકારની નીતિ છે. એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આનાથી ત્રસ્ત થઈ ગયા છે. હવે જ્યારે પાર્ટીની વાત આવે અને ભારતીય જનતા પાર્ટીની સ્પેસિફિકલી વાત આવે તો ઘણા બધા કાર્યકર્તાઓનું રોજે રોજ નિર્માણ પણ થતું હોય છે. કાર્યકર્તાઓને અલગ અલગ રીતે એમના કાર્યક્ષેત્રમાં એમની ક્ષમતા પ્રમાણે અને જે રીતે નિર્ણય લેવાય પાર્ટીના એ પ્રમાણે તેમને દાયિત્વ પણ આપવામાં આવતા હોય છે. નવા યુવાનો, નવી જે કાર્યકર્તા બહેનો, નવા કાર્યકર્તા ભાઈઓ એ સતત પાર્ટીમાં જોડાતા હોય છે. આ એક સતત પ્રક્રિયા છે. ખાલી આ કોંગ્રેસમાંથી જે આવે અને જોડાય છે તો એ વખતે મીડિયાના ધ્યાનમાં વધારે એ લોકો આવે છે. પણ આ ભારતીય જનતા પાર્ટી જે આ ટર્મ વપરાય છે કોંગ્રેસ યુક્ત અને મુક્ત ને, ભારતીય જનતા પાર્ટીનો એમ જે છે તે ભારતને કોંગ્રેસ મુક્ત કરવાનો છે. અને સાથે સાથે જે પણ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી પણ આવ્યા છે તેને મેરિટ બેઝડ એ લોકો એનાલિસિસ કરીને ત્યારબાદ જ લે છે. આના માટે પણ એક પાર્ટીની પ્રક્રિયા છે. અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીએ પણ અનેક વખત પત્રકાર પરિષદોમાં અને અનેક જગ્યાએ જણાવ્યું છે કે મેરિટના આધારે સિલેક્ટ થયેલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને આ લોકો કામ કરે છે. જેમ આજે જ આપણે જોયું કે આદિવાસી નેતા સાથે આદિવાસી ભાઈઓ બહેનોનું સમર્થન એટલી મોટી માત્રામાં હતું ને 10,000 જેટલા લોકો આજે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એટલે મને લાગે છે કે પાર્ટીનો જે રીતે વ્યાપ વધે છે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ગેરંટી અત્યારે નહીં પણ આખા વિશ્વમાં, એટલે ભારતમાં તો છે જ પણ એમને આખા વિશ્વમાં પણ બીજા બધા દેશોમાંથી આગામી ઇન્વિટેશન્સ પણ આવવા માંડ્યા છે. એટલે વિશ્વના બધા મોટા મોટા દેશોને પણ ખાતરી છે કે આદરણીય નરેન્દ્ર મોદી 3.0 જે છે તે કાર્યકાળ ખૂબ સારો રહેવાનો છે. મોદીજીની ગેરંટી જે છે તેના પર ગુજરાત નહીં પણ ભારતની જનતાને પૂરેપૂરો ભરોસો છે. અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી પણ આ જ રીતે કાર્યકર્તાઓની સાથે લઈ લોકોની સાથે આ કાર્યકર્તાઓ રહે, 24/7 એમની સાથે રહે, 365 ડેઝ એમના કામ કરે અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ગુજરાતના અને દેશના લોકોની સેવા કરે. એ રીતે પાર્ટી આગળ કામ કરતી રહેશે. અને આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આ જે ઇલેક્શન્સ આવે છે એમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અમને લોકોના આશીર્વાદ મળશે. અને બીજી વખત હવે ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકો બનાવશે એવી અમને પૂરી આશા છે. ચોક્કસ હેટ્રિક પરફેક્ટ છે કદાચ શબ્દ, કે ફરીથી ત્રીજી વાર મોદીજીની સરકાર બનશે અને લોકોના આશીર્વાદથી બનશે. જી સ્નેહલભાઈ, પણ આ સમય તમે એવો પસંદ કર્યો છે
ટાઈમ ફેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પોલિટિક્સ. તમે ટાઈમ ફેક્ટર કેવું પસંદ કર્યું છે કે જ્યારે રાહુલ ગાંધી ન્યાય યાત્રા કાઢી રહ્યા છે, ગુજરાતમાં પ્રવેશવાના છે અને આદિવાસી વિસ્તારમાંથી પ્રવેશ કરવાના છે, ત્યારે તમે આદિવાસી મોટા ગજાના નેતાને પોતાને ત્યાં લઈ આવ્યા અને કોંગ્રેસને એક બહુ મોટો 400 વોલ્ટનો ઝટકો માર્યો. એટલે આ આપણે ખૂબ અગત્યનો મુદ્દો આપણે સમજવા જેવો છે પ્રફુલજી, કે જ્યાં જ્યાં પણ આ લોકોની ન્યાય યાત્રા નીકળી, આની પહેલાની પણ જે યાત્રા કરી હતી, એ કોંગ્રેસે ફક્ત ને ફક્ત પોતાનું અસ્તિત્વ, એક સબળ નેતૃત્વ અમે છીએ વિરોધ પક્ષમાં અને ઇન્ડી ગઠબંધનમાં અમે મોટામાં મોટો પક્ષ છે એ બતાવવાનો જે પ્રયાસ હતો એના ભાગરૂપે આ યાત્રા પહેલા કાઢી હતી. આ વખતે પણ જ્યારે યાત્રા કાઢી તો આપણે જોયું કે તેમના સમર્થનમાં જેટલા લોકો હતા, ખૂબ જ મહત્વના વ્યક્તિ કે એક સમયમાં એમને અધ્યક્ષ બનાવવાની વાત ચાલતી હતી, એવા નીતિશ કુમાર એમને છોડીને જતા રહ્યા. મમતા બેનર્જી એવું કહે છે કે આ યાત્રા અહીંયા ક્યારે આવવાની છે અમને ખબર જ નથી. મમતા બેનર્જી એવા આશીર્વાદ આપ્યા કે તમને તો 40 સીટ બી નહીં આવે કોંગ્રેસને. અને પંજાબની અંદર પણ એમના જે એલાઇસ છે એ લોકોએ પહેલા બધી સીટ જાહેર કરી દીધી. અખિલેશ યાદવ પહેલા આવ્યા નતા, પછી કદાચ પાછળથી આવી અને થોડોક સારું લાગે કદાચ રાહુલજીને એટલે જોડે ચાલશે વગેરે. પણ મૂળ વાત એ છે કે આ યાત્રા જ્યાં જ્યાંથી નીકળે છે, જેમ જેમ આગળ જાય છે તેમ તેમ આ એમની પરતો બધી ખુલતી જાય છે. એક ડુંગળીના જે પડ નીકળે. તમારો કહેવાનો મતલબ એ હતો કે તમે ટાઈમ ફેક્ટર કેવું પસંદ કર્યું, એમ કે તમે યોગ્ય સમયે ઝટકો માર્યો કે કોંગ્રેસને આ વધુ લાગે, જે તમે કર્યું છે એના કરતા પણ વધારે લાગે. એટલે આમાં અમારું ફરીથી કહું છું કે કોંગ્રેસને ઝટકો આપવો આ તે એ કદાચ અમારા મુખ્ય એજન્ડામાં તો ક્યારે નથી, પણ કોંગ્રેસ ચોક્કસપણે અપાઈ જાય છે એવું છે. એટલે કોંગ્રેસનું આપ જુઓ ને 10,000 લોકો પ્રફુલભાઈ આવવું એટલે ખૂબ એક મોટી વાત છે. અમને આનંદ છે કે આ લોકો જોડાયા. એટલે બેઝિકલી મારું એ જ કહેવું છે કે હું સાંક્ષિકમાં કહીશ કે યાત્રા અહીંયા પ્રવેશે, જે પણ રાજ્યમાં પ્રવેશી છે ત્યાં એ લોકોની કલાઈ ખુલી ગઈ છે. એ જ રીતે જયારે ગુજરાતમાં આવી તો આદિવાસી ભાઈઓ બહેનોનું સમર્થન એટલા મોટા પ્રમાણમાં, હું અડધી મિનિટમાં મારી વાત પૂરી કરું છું, કે આદિવાસી ભાઈઓ બહેનોનું જે મોટી સંખ્યામાં સમર્થન ભારતીય જનતા પાર્ટી પાસે છે તે આ સ્પષ્ટ દેખાય છે. અને આ વખતે એ લોકો આદિવાસી સમાજના ભાઈઓ બહેનો કોંગ્રેસને જાકારો આપે એવું સ્પષ્ટ ચિત્ર અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. જી વિજયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ચૂંટણી પહેલા આવન જાવનની જે પ્રક્રિયા હોય છે તે તેજ થતી હોય છે, તે દ્રષ્ટિએ તમારા કયા કારણો છે? જુઓ, ચૂંટણી લડવી આજના સમયમાં ખૂબ જ મોંઘી પ્રક્રિયા છે. કોઈ પણ એક લોકસભાની ચૂંટણી કોઈ ઉમેદવારે લડવી હોય તો એને બેઝિક ખર્ચો 4 થી 5 કરોડનો ગણીને ચાલવો પડે તો કદાચ એ ચૂંટણી લડવા યોગ્ય ઉમેદવાર બની શકે. હવે આજે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થયું ત્યારબાદ જે રીતે આખા દેશમાં જે એક જુવાળ પેદા થયો છે અને ભાજપ જે રામ મંદિરની ચળવળ લઈને 1990થી સતત કાર્યરત હતું, એને ઓબ્વિયસલી આ રામ મંદિરના નિર્માણનો ચૂંટણીલક્ષી ફાયદો થવાનો છે. અને સાથે એની સામે જ આપણે જોઈએ તો કોંગ્રેસમાં જે એક દિશાવિહીનતા આપણને દેખવા જઈ રહી છે અને સાથે સાથે કોઈ સ્ટ્રેટેજી વગર, કોઈ એવો મુખ્ય ચહેરા વગર કોંગ્રેસ જે લોકસભાના ચુનાવમાં ઉતરી રહી છે, એમનું ગઠબંધન પણ એક સાંધેને બાર તૂટે એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે કોઈ કોંગ્રેસી નેતા એમ જ વિચારશે કે ભાઈ આપણે કોંગ્રેસના વડપણ હેઠળ ચૂંટણી લડવી એ સામાપુરે તરવા જેવી વસ્તુ છે. અને અત્યારે હાલના તબક્કે નારાયણભાઈ રાઠવા જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતા જે 5 વખત લોકસભાના ઇલેક્શન્સ જીતી ચૂક્યા છે, રાજ્યસભા હમણાં જ એમની ટર્મ પૂરી થઈ છે, સંગ્રામસિંહ રાઠવા પણ ત્યાં લોકલ સ્થાનિક જે નેતાઓમાં એમનું સારું એવું નામ છે. આજે એમના 10,000 સમર્થકો સાથે જ્યારે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો ત્યારે હમણાં પ્રફુલજીએ કીધું કે ભાઈ અત્યારે જે રીતનો માહોલ છે એ કોઈ ના કોઈ ન્યૂઝપેપરને ના હેડલાઇનને લાયક કોઈ ખબર નથી. પણ તમે જો એને બારીકીથી એનું નિરીક્ષણ કરો તો તમને એક વસ્તુ દેખાઈ આવે. ભાજપની એક ડિઝાઇન છે, એની અંદર આ જિગ્સો પઝલમાં સારી રીતે સેટ થતો આ એક પીસ છે. તમે જુઓ, ટ્રેડિશનલી આપણે ઇન્ડિયામાં જોઈએ તો ટ્રાઇબલ્સને કોંગ્રેસની વોટ બેંક તરીકે દેખવામાં આવ્યું છે. હંમેશા કોંગ્રેસ
એને ટ્રાઇબલ્સે પોતાની વોટ બેંક તરીકે દર્શાવે છે. પણ છેલ્લા કેટલાક સમયથી બીજેપી જે અલ્પસંખ્યકો છે, ઇવન ટ્રાઇબલ નેતા છે, એ લોકોને જે આઉટરીચના જે પ્રયત્નો કરી રહ્યા છે એ તમે ખૂબ જ સરસ રીતે જોઈ શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને જેવી રીતે રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરવામાં આવ્યું, આપણા ઇન્ડિયાના સૌથી પહેલા ટ્રાઇબલ નેતા કે કોઈ ટ્રાઇબલ વ્યક્તિ કે જે રાષ્ટ્રપતિ બન્યા, એનું શ્રેય બીજેપીને જાય છે. અને હાલ જે દક્ષિણ ગુજરાતમાં ટ્રાઇબલ નેતાઓની જે બેઝિક વોટ બેંક કોંગ્રેસની જ ગણવામાં આવે છે, અને અત્યારે જે ચૈતર વસાવાનો મુદ્દો ચાલી રહ્યો છે એને જોતા બીજેપીએ જે નારણભાઈ રાઠવાના રૂપે કદાવર ટ્રાઇબલ નેતાને પોતાના ખેમામાં લીધા છે, એને જોતા દેખાઈ આવે છે કે ભાઈ હવે ટ્રાઇબલ વોટ બેંક પણ ધીમે ધીમે કોન્સોલિડેટ થઈને બીજેપીના પક્ષમાં જઈ રહી છે. હવે કોંગ્રેસની જે ટ્રેડિશનલ વોટ બેંક્સ હતી, જે તમે કહેવાય ને શોષિત વર્ગ છે, કચડાયેલો વર્ગ છે, એના પક્ષમાં હંમેશા કોંગ્રેસ ઊભી રહી છે, એવું એક પિક્ચર ઉભરીને આવતું હતું હંમેશા. એ પિક્ચર હવે ધીમે ધીમે ધૂંધળું થતું દેખાઈ રહ્યું છે. અને બીજેપી જે છે એ જે કહેવામાં આવતું હતું પ્રખર હિન્દુવાદી પાર્ટી છે, એ ધીમે ધીમે હવે એક એવી ઇમેજ લઈને ઉભરીને આવી રહ્યું છે કે ભાઈ સમાજના દરેક વર્ગ માટે, એ શોષિત હોય, વંચિત હોય, પીડિત હોય, બીજેપી એ એક પક્ષ છે જ્યાં આ બધા જ વર્ગને સાથે લઈને ચાલવામાં માને છે. સૌનો સાથ, સૌનો વિકાસ, એ સૂત્રને સાર્થક કરતું જે અત્યારે જે ઝુંબેશ ચાલી રહી છે કે ભાઈ દરેક વર્ગના નેતાઓને તમે જુઓ, નાના નાના અલ્પસંખ્યક સમુદાયને પણ, પસમંદા મુસ્લિમ્સ ના કેટલાક નેતાઓ જે હમણાં જ બીજેપીમાં જોડાયા છે. એટલે તમે જુઓ, વકફ બોર્ડમાં હમણાં હાલમાં જ વકફ બોર્ડમાં જે પ્રમુખ ગુજરાતમાં ચૂંટાઈને આવ્યા એ બીજેપીના ઉમેદવાર છે. એટલે એ બધું જ જોતા એવું હવે દેખાઈ આવે છે કે ભાઈ બીજેપીએ દરેક સમુદાયના દરેક લોકોને પોતાની જોડે સાંકળી લેવાનું જે એક અભિયાન, વિશેષ અભિયાન અત્યારે હાથ પર ધર્યું છે, એ ફળીભૂત થઈ રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર. અને આના જે દૂરોગામી પરિણામો તમને જોવા મળશે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં, ખૂબ જ ઇમ્પેક્ટફુલ પરિણામો જોવા મળશે. કોંગ્રેસની જે ટ્રેડિશનલ વોટ બેંક છે એ સદંતર તરીકે હવે ડાયલ્યુટ થઈ ગઈ છે, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. અને હવે એને પાછી બિલ્ટઅપ કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર એક મોટો ટાસ્ક છે. હાલમાં જ્યારે રાહુલ ગાંધીજી હવે ન્યાય યાત્રા શરૂ કરવાના છે, અને એ પણ ટ્રાઇબલ બેલ્ટથી શરૂ કરશે, ત્યારે એ જોવાનું રહેશે કે હવે એમની જે એફર્ટ છે એ ગ્રાઉન્ડ ઉપર કેટલી ફળીભૂત થાય છે. પણ જે રીતે મોટા મોટા દિગ્ગજ નેતાઓ, એમના જે અનુયાયીઓ છે, અને સાથે સાથે એમના જે અલાઇડ નેતાઓ છે એ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ રીતે જોતા લાગે છે કે અત્યારે જે ન્યાય યાત્રા નામની જે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધીજી, એ ગ્રાઉન્ડ ઉપર કદાચ જ સાર્થક થાય. જી, તો ચોક્કસથી જે રીતે વિજયભાઈએ જણાવ્યું કે કોંગ્રેસને ફરીથી બિલ્ટ થવું એક મોટા ટાસ્ક સમાન છે. તો સ્નેહલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વર્ષ 2014માં અને વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી. આ વખતે પણ ચિત્ર એવું જ છે. તેમ છતાં એક સપ્તાહમાં વડાપ્રધાન શ્રી ગુજરાતમાં 2 વખત આવી ગયા છે. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સતત ગુજરાત આવતા રહ્યા છે. તો આ મહેનતનું કારણ શું? આપણા વિશ્લેષકશ્રીએ જેમ વાત કરી તેમ ભારતીય જનતા પાર્ટી જે છે તે દરેક વર્ગ, જાતિ, સમુદાય માટે કામ કરતી પાર્ટી છે. અને ખાસ કરીને મોદીજીની જે ગેરંટી છે એની સાથે સાથે આ વખતે એક નવો શબ્દ પણ જોડાયો છે કે જેનું નામ જ્ઞાન છે. એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી, આ બધાનું સન્માન થાય, આ બધાને લાભ મળે, આ બધાને મોદીની ગેરંટીથી સીધે સીધો ફાયદો થાય. આમ મોદીની ગેરંટી જે છે તે છેલ્લા ગામડા સુધી પહોંચે અને એક એક વ્યક્તિ સુધી પહોંચે, તેના માટે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે છે તે ઘણા લાંબા સમયથી આખા ભારતભરમાં ચાલી રહી છે. હવે જ્યારે આપ વાત કરો છો કે કેમ્પેનની વાત હોય કે લોકો સાથે જોડાવાની વાત હોય, તો સ્વાભાવિક છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, આ બધા લોકો જે છે તે પણ એક કાર્યકર્તાની જેમ
જ્યારે ચૂંટણી આવે ત્યારે અને ચૂંટણી ના હોય એ વખતે પણ વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજના દરેકે દરેક વર્ગના લોકોને મળતા હોય છે. એટલે જેમ પ્રધાનમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, પછી જેપી નડ્ડાજી, આ બધા નેતાઓ છે તે ક્રમશઃ ભારતમાં નહીં, આપણે આ તો ગુજરાતમાં બેઠા છે, પણ એ લોકો ભારતના અનેક જગ્યાએ જાય છે. આની પહેલા એ તામિલનાડુ હતા, એના થોડા દિવસ પહેલા અહીંયા કોઓપરેટિવ ક્ષેત્રનું એક કાર્યક્રમ હતો, એમાં એમને હાજરી આપી હતી. એટલે આ એક્રોસ ઇન્ડિયા આ રીતે એ લોકો સતત લોકોના સંપર્કમાં રહે છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો અને મોદીજીની ગેરંટી જે છે તેના પર જે લોકોનો વિશ્વાસ છે એ જોઈને આપણે જોઈએ છે કે દરેકે દરેક વસ્તુ, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી કોઈ પણ ક્ષેત્ર હોય, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને રોજબરોજની પણ એ લોકોને જે પણ તકલીફો હોય એ દૂર કરવા માટે મોદીજીની ગેરંટી એમને ખૂબ જ ઉપયોગી થઈ છે. ને આગામી સમયમાં પણ આ ગેરંટીના આધારે લોકોને વિશ્વાસ છે, એટલે મોદીજીની ગેરંટીને અને નરેન્દ્ર મોદીજીના જે કામ કરવાની નીતિ રીતિ છે એને સમર્થન આપશે. અને આપનો જે પ્રશ્ન હતો એનો જવાબ એ જ છે કે એ પણ કાર્યકર્તા છે અને સતત આ એક પ્રક્રિયાના ભાગરૂપે એ આવે છે. અને કદાચ હજી પણ જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ ઇલેક્શન કેમ્પેનમાં પણ એ આવશે, લોકો સાથે સંવાદ કરશે અને એમની વાત રજૂ કરશે ને લોકોના આશીર્વાદ પણ લેશે. જી વિજયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસ અને ભાજપની સ્ટ્રેટેજીમાં એવો તો શું તફાવત છે કે દરેક ચૂંટણીમાં ભાજપ મેદાન મારી લે છે? જો કોઈ પણ ચૂંટણી જીતવી હોય ને તો એના માટે સૌથી પહેલા તમારે એક સેન્ટ્રલ લીડરશિપ જોઈએ કે જે સબળ હોય અને એની કેડર ઉપર સારી એવી પકડ હોય. સાથે સાથે એક એવો ચહેરો જોઈએ કે જેની વિશ્વસનીયતા દરેક મતદારના મનમાં સંપૂર્ણપણે અંકિત હોય. હવે ભાજપની જે અત્યારે સેન્ટ્રલ લીડરશિપ છે, તમે જુઓ એમની જોડે નરેન્દ્ર મોદીજીના સ્વરૂપે અત્યારે કહી શકો કે દુનિયાની સૌથી મોટી પોલિટિકલ બ્રાન્ડ કદાચ, એમાં એવું કેવું અતિશયોક્તિ નથી, એ જે ભાજપ જોડે છે તે જ્યાં પણ જાય લોકોને અભિભૂત થતા જરાય સમય નથી લાગતો. આપણે ઘણી વખતે જોયેલું છે. છેલ્લી જ અહીંયા જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સી છે, લોકો હવે ભાજપથી થોડાક થાકી ગયા છે, ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે, મોંઘવારીના મુદ્દાઓ છે. પણ મોદીજીએ જે મેરેથોન રેલીઝનો એક દોર ચાલુ કર્યો અને પછી આપણે જે રિઝલ્ટ જોયા, ન ભૂતો ન ભવિષ્યથી 156 સીટ્સ બીજેપીને આવી, એ દેખાય, એ સૌથી મોટું પ્રમાણ છે કે મોદીજી એઝ અ પોલિટિકલ બ્રાન્ડ એ ગમે તેવી શું કહેવાય ખરાબ પરિસ્થિતિની મેચ હોય તો પણ એ નીકાળી દે એટલા સક્ષમ છે. સાથે સાથે તમારી જોડે એક બેઝિક કાર્યક્ષમ અને ફુલ્લી એફિશિયન્ટ કેડર બેઝ મોડલ હોવું જોઈએ કાર્યકર્તાઓનું, જો તમારે ચૂંટણી લડવી હોય તો. હવે ભાજપની જે શિસ્તબદ્ધતા છે અને ત્યાં જે કાર્યકર્તાઓ જે 24/7 365 ડેઝ એક આમ કહેવાય ને એક ઇલેક્ટોરલ આઉટરીચના મોડમાં હંમેશા રેડી હોય છે, એવી રેડીનેસ કોંગ્રેસમાં દૂર દૂર જોજનો સુધી ક્યાંય જોવા નથી મળતી. રેડીનેસ તો દૂરની વાત છે, એમને પૂરતા કાર્યકર્તાઓ પણ નથી મળતા. મને યાદ છે હું જ્યારે ઘાટલોડિયા વિધાનસભામાં મત દેવા માટે ગયો હતો ત્યારે કોંગ્રેસનું એક ટેબલ સુદ્ધા નહોતું જોવા મળ્યું. એટલે એના ઉપરથી તમને દેખાઈ આવે કે ભાઈ કેટલી નિરસતા કે પછી ઉદાસીનતા કોંગ્રેસના કેડરના કાર્યકર્તાઓમાં છે. હવે એ વસ્તુ તમે ભાજપમાં જુઓ, લોકો ઉત્સાહભેર ચૂંટણી હોય કે ના હોય કોઈક ને કોઈક પબ્લિક આઉટરીચના કાર્યક્રમો એ લોકો કરતા જ રહેતા હોય છે. એટલે પબ્લિકમાં ભાજપના તરફે એની તરફેણમાં એક સારી ઇમેજ ઊભી થયેલી જ હોય છે શરૂઆતથી. સાથે સાથે ચૂંટણી લડવા માટે રૂપિયા જોઈએ એ સૌ કોઈ જાણે જ છે. હાલમાં જ તમે જુઓ ઇન્કમ ટેક્સે કોંગ્રેસના ખાતા બધા ફ્રીઝ કરી દીધા ચૂંટણીના સમયે, અને ત્યારે એમના નેતાઓનું જ નિવેદન હતું કે અમારા ખાતાઓમાં લગભગ 250 કરોડની રકમ હતી જે અત્યારે ફ્રીઝ થયેલી પડેલી છે. ચૂંટણીના સમયે તમે જ્યારે બેઝિક જે તમારી નીડ છે રિસોર્સની, રૂપિયાની, તેનાથી કટ ઓફ થઈ જાઓ તો રૂપિયા વગર તમે કેવી રીતે રિસોર્સિસ મોબિલાઇઝ કરી શકો, કેવી રીતે પ્રચાર પ્રસારના કાર્યક્રમો કરી શકો, તમારે કેડરને કેવી રીતે મોબિલાઇઝ કરી શકો, એ શક્ય જ નથી. અને ભાજપ જે અત્યારે જે વેગે આગળ વધી રહ્યું છે, લોકો અને કેડર્સ એમાં જે રીતે ફંડ ફાળો આપી રહ્યા છે, રૂપિયાનો પ્રશ્ન ભાજપને એટલો બધો નથી નડતો.
એટલે જ્યારે તમારી જોડે પોલિટિકલ ચહેરો એટલો સ્ટ્રોંગ હોય, તમારી જોડે એક કેડર બેઝ પાર્ટીના કાર્યકર્તાઓ તમારા જે ઝીલથી કામ કરતા હોય, 24/7 365 ડેઝ ઇલેક્શન મોડમાં હંમેશા હોય, અને તમને રિસોર્સિસ એટલે કે ચૂંટણી લડવા માટેના ફંડની ભંડોળની કોઈ ખાસ એવી મોટી ચિંતા ના હોય, જી ત્યારે તમે ઓબ્વિયસલી બીજા પક્ષ કરતા સારું પરફોર્મ કરશો અને કરશો જ. જી ચોક્કસથી. પ્રફુલ્લ સર, હું તમને પૂછવા માંગીશ કે આ ચર્ચાની સમાપનમાં તમે શું કહેશો? નિરાલી, વિજયભાઈ જે ભાજપની ચૂંટણી લડવાની જે સ્ટ્રેટેજી છે, જે સિસ્ટમ છે, એનો ઘણો બધો લાંબો પરિચય આપી દીધો. કારણ કે એ જીતે છે શા માટે? એના મૂળમાં એ લોકોની જે શિસ્તબદ્ધતા છે, કેડર બેઝ પાર્ટી છે, માઇક્રો મેનેજમેન્ટ છે, બૂથ મેનેજમેન્ટ છે, પેજ પ્રમુખ છે, અને સામે છેડે કોંગ્રેસ પાસે આ કશું જ નથી. કોંગ્રેસને કદાચ એવું છે કે ભાજપથી લોકો થાકી જઈને આપણી પાસે આવશે એવી એક માનસિકતા થઈ ગઈ હોય ને, એવું એક ચિત્ર ઊભું થયું છે. અને અત્યારે જે ભાજપે ચૂંટણીની વ્યૂહરચના, એને પ્રચારની જે વ્યૂહરચના છે, એમાં એ લોકોએ એક સૂત્ર આપ્યું છે, દેવકાજ દેશકાજ. એટલે કે વિરાસત અને વિકાસ, વિકાસ અને ધર્મ એને સાથે લઈ અને એ જે પ્રચાર કરી રહેલ છે, જેને કારણે લોકોના હૃદય સાથે સીધું સ્પર્શી શકે છે. જ્યારે તમે લોકોના હૃદયને સ્પર્શી શકો છો ત્યારે તમે એને તમારી ભાવનામાં ખેંચી શકો છો. અને આ તાકાત છે એ ભાજપ પાસે છે. અને ભાજપ પાસે જે પ્રખર વક્તૃત્વ શક્તિ અને કેરેસ્મેટિક વ્યક્તિત્વ છે નરેન્દ્રભાઈ મોદીનું, એવું વ્યક્તિત્વ તમે બીજા કોઈ પણ પક્ષમાં, કોંગ્રેસ નહીં, કોઈ પક્ષમાં દૂર દૂર સુધી એવો પ્રખર વક્તૃત્વ શક્તિવાળી કોઈ વ્યક્તિ દેખાતી નથી, એવી કેરેસ્મેટિક વ્યક્તિ દેખાતી નથી, અને લોકોને પોતાની ભાવનામાં ખેંચી જઈ શકે એવી કોઈ વ્યક્તિ કે કોઈ નેતા દૂર સુધી દેખાતા નથી, જેને કારણે ભાજપનો વિજય. જી ચોક્કસથી. પ્રફુલ્લ સર, સ્નેહલભાઈ અને વિજયભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. કોંગ્રેસની પડતી અને ભાજપની ચડતી પર આજે આપણે સ્નેહલ જોશી, વિજય આહિર અને પ્રફુલ્લ સર ત્રિવેદી સાથે વિસ્તૃત ચર્ચા કરી. હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ પોતાના કાર્યકરોની સંખ્યા જાળવી રાખવા માટે કેટલી સક્ષમ બને છે. ફરીથી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.